વડાલી નગરમાં ભાદરવા સુદ બીજ નિમિત્તે રામદેવ પીર મહારાજના મંદિરમાં બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડાલી નગરમાં ભાદરવા સુદ બીજ નિમિત્તે રામદેવ પીર મહારાજના મંદિરમાં બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાદરવા સુદ બીજના દિવસે મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી. તેમજ મંદિરમાં તોરણ અને ઝુમ્મર લગાડવામાં આવ્યા હતા. મંદિરને સુંદર આધુનિક ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને ભાદરવા સુદ બીજના દિવસે રામદેવ પીર મહારાજના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાઇનમાં લાગી ગયા હતા અને સાંજના સમયે રામદેવ પીર મહારાજના મંદિરમાં મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાલી શહેર તેમજ આજુબાજુ ગામના લોકોએ આરતીનો લાભ લઈ અને દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. સાથોસાથ સાંજના સમયે મંદિરના શિખર પર નેજા ચડાવવામાં આવી હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ ષષ્ઠી પૂર્તિના પૂર્ણાહુતિ કાર્યક્રમ પ્રસંગે તલોદ ખાતે હિન્દુ સંમેલન તથા લોક ડાયરો યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડ દ્વારા આયોજિત આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, તલોદ નગરના શ્રેષ્ઠીઓ, પત્રકારો તથા વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા, જેથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડના પ્રમુખ ટીનુભા ઝાલા, મંત્રી જયમીનભાઈ પટેલ તથા તલોદ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તલોદ તથા આજુબાજુના ગામના ભાવિક ભક્તો, રામ ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અભિલાષાને હિન્દુત્વના કામને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ તેવી અપેક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, લોક ડાયરાના ભજનીક કલાકાર ગોપાલ સાધુ, નલિનભાઈ પટેલ, ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ તલોદ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટીનુભા ઝાલા, જયમીન પટેલ, મંત્રી તથા તલોદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ ખડે પગે રહી હતી અને આ કાર્યક્રમ તેમને સફળ બનાવવા તનતોડ મહેનત કરવામાં આવી હતી. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ. પ્રાંતિજ શહેરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ રૂપે બજારોમાં ગણપતિજીની મૂર્તિઓના વેચાણ માટે ઠેર ઠેર હાટડીઓ જોવા મળી હતી. પ્રાંતિજ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે થનાર છે. ત્યારે પ્રાંતિજના બજારોમાં બજાર ચોકથી માંડીને ભાખરિયા બસ સ્ટેન્ડ સુધી ગણપતિજીની મૂર્તિઓના વેચાણ માટે હાટડીઓ ખુલી ગઈ છે. પ્રાંતિજ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ શહેરી વિસ્તારોમાંથી ગણપતિજીની મૂર્તિઓ ખરીદવા ગ્રાહકોની ભારે ભીડ જામે છે. ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. સતત 10 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે બજારોમાં ગણપતિજીની મૂર્તિઓ ₹500 થી ₹3500 સુધીના ભાવે વેચાઈ રહી છે. રંગબેરંગી આકર્ષિત કલરોથી સજાવેલા ગણપતિજી ખૂબ આકર્ષણ જમાવી રહ્યા છે. પ્રાંતિજ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીના પંડાલમાં દરરોજ રાતે ઉત્સવની ઉજવણી અતિ દબદબાભેર કરવામાં આવે છે. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ નજીક હનુમાનજીના મંદિર ચોકમાં ગણપતિજીની મૂર્તિઓના વેચાણ માટે લારી ગલ્લામાં એકબીજાથી ચડિયાતી મૂર્તિઓ ગોઠવીને ગ્રાહકોને આકર્ષિત કરવા પ્રયાસો થઈ રહ્યા છે. ગજાનન ગણપતિજીના મહોત્સવનું દેશભરમાં ખૂબ જ મહત્વ છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. આજરોજ બાબર મુકામે પીકે શાળા નંબર 1ના વિદ્યાર્થીઓને બાબર પોલીસ સ્ટાફ દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને સ્મરણાંજલિ સાથે એક બાળકના જીવન ઘડતરમાં જેમનો અગત્ય ફાળો રહેલો છે તેવા પ્રત્યેક શિક્ષણના મહાત્માનું ઋણ સ્વીકારી શિક્ષક દિનની ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવે છે ત્યારે શાળા નંબર 1ના વિદ્યાર્થીઓને ભાવર પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટાઉનના જમાદાર જયંતિજી પી ઠાકોર તથા પોકો મહેશભાઈ રાવલ તથા મોતીભાઈ દેસાઈ જે બાળકો શિક્ષક શિક્ષિકા બન્યા હતા તેમનું મોં મીઠું કરવામાં આવ્યું હતું અને બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ભાવર પોલીસ સ્ટાફના માણસો દ્વારા ચોકલેટ આપવામાં આવી હતી આ શિક્ષક દિનમાં ધોરણ 3 થી ધોરણ 8 સુધીના કુલ 27 બાળકોએ લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગિરીશ જોશી સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ ભાભર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગોરા સેવા સહકારી મંડળીમાં તથા ગામમાં વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું હતું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઘોરા ગામમાં વરસાદી પાણી ગામમાં પેસી ગયું છે ગામના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી મંડળીના ગોડાઉનમાં 250 થી 300 થેલી ડીએપી ખાતર અને જંતુનાશક દવાઓ તથા યુરિયા ખાતર સલ્ફેટ પોટાશ ફોસ્ફરસના જથ્થામાં વરસાદ વધુ પ્રમાણમાં હોવાથી પાણીનો નિકાલ નથી જેથી આર્થિક નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ગઈકાલ સવારના 6 વાગ્યાથી અત્યારે હાલ 8 વાગ્યા સુધીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડેલ હોય અનેક ગામો અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ છે તેમાં તલોદની નજીક આવેલ ગોરા ગામમાં ગોરા સેવા સરકારી મંડળીના ગોડાઉનમાં વરસાદના કારણે અને પાણીના નિકાલ બહાર નહીં હોવાના કારણે સેવા મંડળીના મકાનમાં ડીએપી ખાતર થેલી 250 તેમજ પોટાશ યુરિયા સલ્ફેટ તેમજ બિયારણ અને બીજું અન્ય સ્ટોકમાં અત્યારે હાલ 2 ફૂટ પાણી ફરી વળેલ છે જેથી આર્થિક રીતે તલોદ તાલુકામાં વધુમાં વધુ નુકસાન ગોરા સેવા મંડળીને થયેલ છે આ બાબતે મામલતદાર સાહેબને તેમજ તાલુકા વિસ્તરણ અધિકારીને જાણ કરતા તેનો કાયમી નિકાલ થાય તે માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે ગોરા સેવા મંડળના ચેરમેન મારફતે કિસાન સંઘના પ્રમુખને જાણ કરતા મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અર્જુન પરમાર સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ તલોદ ભાભર પોલીસ દ્વારા 28 લાખનો વિદેશી દારૂના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ભાભર પોલીસ દ્વારા 28 લાખનો વિદેશી દારૂના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી સુઈગામ દિયોદર એએસઆઈ ભાભર પીઆઈ સહિત પોલીસ કાફલાની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જે પ્રોહિબિશનના 120 ગુનાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અને જે 3 વર્ષથી વધુ સમયથી પડેલા 19,000 થી વધુ વિદેશી દારૂની બોટલ જેની કિંમત ₹28 લાખનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેથી વિદેશી દારૂના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ગિરીશ જોશી સાથે તનિષા પરમાર સિટી ન્યૂઝ भाबर नगर पालिका के डंपिंग साइट पे हमारा प्रोही का मुद्दामाल नाश का कार्यक्रम हमने आज आयोजित किया हुआ है जिसमें लगभग 11वां महीना 2020 से जितने 120 जितने गुनाहों का मुद्दामाल है जिसमें 19,000 से ज़्यादा आश्रय 19,000 बोतल होंगी और 28 लाख का ये मुद्दामाल है जिसको अभी हम नाश कर रहे हैं ये माननीय आईजी साहब और माननीय एसपी साहब अक्षराज मकवाना जी के मार्गदर्शन में पुलिस स्टेशन में भी स्वच्छता रहे और जितना मुद्दामाल अभी जगह पे नहीं है मतलब जो पुलिस स्टेशन में अगर जगह नहीं हो रही है तो ये जुडिशल मजिस्ट्रेट साहब से परमिशन लेके उसमें स्वच्छता भी हो और जो पुराना मुद्दामाल है उसको नाश किया जाए इसके लिए मुद्दामाल नाश का कार्यक्रम आयोजित किया गया है श्री के.एम. पटेल विद्या मंदिરના ઈડનના શિક્ષિકા બેને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ઈડનની શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિરમાં રસાયણ વિજ્ઞાન લેબ ટીચર તરીકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા વીણાબેન ગઢવીને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થતા સંચાલક મંડળ તથા
આચાર્ય કિરણભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા વીણાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા શિક્ષક તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા 5મી સપ્ટેમ્બર શિક્ષણ દિનના દિવસે તેમને આ બહુમાન પ્રાપ્ત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વીણાબેન ગઢવીએ શિક્ષણ સાથે શાળાકીય યુવક મહોત્સવ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જિલ્લા અને રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પ્રદાન કરેલ છે. તે અંગે જિલ્લા કલેક્ટર દ્વારા વીણાબેનને ₹15,000નો રોકડ પુરસ્કાર તથા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.